नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આધ્યાત્મિક શિબિર આપણે યોજીએ, પરંતુ જ્યાં વિશેષ મનુષ્યો ભેગા થાય ત્યાં એનું આધ્યાત્મિક સ્વરૂપ સ્વાભાવિક રીતે ગૌણ થઈ જાય. કારણ કે આધ્યાત્મિકતા એ મુખ્યપણે વ્યક્તિગત વિષય છે. જ્યારે સમૂહ હોય ત્યારે અધ્યાત્મલક્ષી સાધના થઈ શકે. પ્યોર એબ્સોલ્યુટ આધ્યાત્મિક સાધના કરવી એ શબ્દ જ એમ સૂચવે છે. અધી આત્મા, પોતાના સ્વરૂપ પ્રત્યે વળીને વળતા વળતા વળવાના લક્ષ્ય જે કરીએ તે આધ્યાત્મિક બની શકે છે. છતાં ભગવાને સંઘની વ્યવસ્થા કરી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી વગેરે. તો એમાં એ પ્રયોજન હતું કે ભાઈ સાથે રહીને એકબીજાને પ્રેરણા આપવી સાધનામાં, અને પછી જેને કહીએ પારમાર્થિક ધ્યાનાવસ્થા, વ્યક્તિગત આત્મજાગૃતિ, વ્યક્તિગત પ્રભુ સ્મરણ, આ બધું વ્યક્તિગત સ્તરે હોય છે. તો શું થયું? બોથ આર સપ્લિમેન્ટરી કોમ્પ્લિમેન્ટ. સામૂહિક સાધનામાંથી પ્રેરણા મેળવીએ, સામૂહિક સાધનામાંથી પ્રેરણા મેળવીએ અને વ્યક્તિગત સાધના કરીએ. વ્યક્તિગત સાધના દ્વારા વિશેષ ક્ષમતા કેળવીએ, પણ એ ક્ષમતા લાંબો ટાઈમ ટકતી નથી. એટલે વળી પાછા વિશેષ વ્યક્તિગત સાધના કરવા માટે બીજી પ્રેરણાની જરૂર પડે છે. એટલે પાછી સામૂહિક સાધનામાં જવું પડે છે. આવી દશા કેવળ જ્ઞાની પરમાત્માએ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જોઈ છે. છઠ્ઠા ગુણસ્થાનમાં સામૂહિક સ્વાધ્યાય થાય, ગુરુ વંદના થાય, કેશલોચ થાય, વ્યક્તિગત પણ થાય ને 2-4-5 મુનિઓનો સાથે પણ થાય, સામૂહિક વિહાર થાય, સામૂહિક ધર્મચર્ચા થાય, સામૂહિક શાસ્ત્ર વાંચન થાય, સામૂહિક ભલે બેસે બધા સાથે કરે છે વ્યક્તિગત, પણ બધા સામાયિક સામાન્ય રીતે સંઘમાં કરવાનો નિયમ કેવો હોય છે કે બધા પાસે પાસે બેસીને બધા સામાયિક કરે. દરેકનું વ્યક્તિગત સામાયિક છે પોતાના ભાવ પ્રમાણે, છતાં બધા એકબીજા સાથે બેઠા છે એટલે સભાનું, સંઘનું અને નિવૃત્તિ ક્ષેત્રની સાધનાનું એક યુનિક કોન્ટ્રીબ્યુશન છે. સંઘ સાધના કરીએ તો ઘડીએ ઘડીએ ખંજવાળ ન કરાય કે આટલા બધા બેઠા છે હું ખંજવાળું છું.
ઘડીએ ઘડીએ આસન ન બદલાય. કંઈક વાત કરવાનું મન થાય તો પોસ્ટપોન કરવી પડે. ભલે વિકલ્પ થયો એટલે અમુક તો કર્મ બંધ થયો, પણ એ વાણી દ્વારા આગળ ન વધ્યો, વર્તન દ્વારા આગળ ન વધ્યો, એટલે એક જાતની ઓટો ડિસિપ્લિન જે છે એ સામૂહિક સાધનામાં, સંઘ સાધનામાં અને આ કાળે જો કોઈ અધ્યાત્મ પદ્ધતિથી સાધના કરવા માંગતું હોય તો તેને માટે શ્રેષ્ઠ સાધન તે નિવૃત્તિ ક્ષેત્ર અથવા આશ્રમ વ્યવસ્થા દ્વારા થતી સાધના છે. તો આ શિબિરની વાત ચાલે છે કે ભાઈ હવે શિબિર પૂરી થશે. કે ભાઈ શિબિરનો અર્થ જ એવો કે a short course of intensive disciplinary sadhana, a short course of intensive disciplinary sadhana, પણ એને કેરી ફોરવર્ડ કરવી જોઈએ ઘેર. શિબિર પૂરી થયા પછી મિની શિબિર ચાલુ થાય છે. આજ સાંજના 7 વાગ્યા પછી મિની શિબિર ચાલુ. યાદ રાખો, જે આપણે જાગૃતિ મેળવી, જે જ્ઞાન મેળવ્યું, જે ભક્તિના ભાવ કર્યા, જે પૂજાના ભાવ કર્યા, જે આત્માનો લક્ષ્ય કર્યો, જે તત્વનો વિચાર કર્યો, જે પાપ નિવૃત્તિનો સંકલ્પ કર્યો, એ બધો હવે પાછો આપણે આગળ આજ રાતથી ચાલુ રાખવાનો. કોઈ પણ કાર્ય સારું ત્યારે જ થાય કે તેનું યથાયોગ્ય ફોલોઅપ કરવામાં આવે. કોઈ પણ કાર્યને સારું કરવું હોય તો આરંભે શુરા અને પછી ફસકી જાય એવી આપણા ગુજરાતીઓની એક આદત છે. આપણે ખોટું ન લગાડવું. આપણી અમુક વસ્તુ જે છે એ હકીકત છે. અંતમાં આપણે હમણાં પેલા આપણા સંસ્કાર વારસામાં છેલ્લું ચેપ્ટર લખ્યું છે, અહો ગુજરાતીઓ. કે સાહેબ આવું પોતે પોતાનું ઇન્સલ્ટ કરવાનું, અમે અમારું ઇન્સલ્ટ સાંભળવા. ભાઈ આમાં મારી કે તારી વાત નથી. આપણી વીકનેસીસ જે છે તે જાણવી જોઈએ. કારણ કે પોતાના દોષને કબૂલ કરે તે મહાપુરુષ છે, અને પોતાના દોષને કબૂલીને સુધારે અને ફરીથી તે દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરે એ તો મહાન ધર્માત્મા છે, અને એ જ મોક્ષનો માર્ગ છે એમ કૃપાળુદેવ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે છે. પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દીઠા નહીં નિજ દોષ તો એટલે દીઠા, કબૂલ્યા, સ્વીકાર્યા, પશ્ચાતાપ કર્યો, વિસર્જિત કર્યા, ખેદ નહીં કરી અને ફરીથી હવે હે પ્રભુ આપની સાક્ષી હું સંકલ્પ કરું છું કે એવો દોષ ફરી નહીં કરું, એવી ભૂલ ફરી નહીં કરું. એનું નામ દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપા. એટલે પ્રાસંગિક વાત શિબિરની આપણા અંતરમાં દ્રઢ કરીએ. 2 દિવસથી આપણે તત્વજ્ઞાન ના વિવિધ પાસાઓની વિચારણા કરી રહ્યા છીએ. આજે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શ્રી મોક્ષમાળા
નો 45મો પાઠ જે કાવ્ય રૂપે છે એની અગત્યની પંક્તિઓની સંક્ષિપ્ત વિચારણા કરીએ. એનું શીર્ષક છે સામાન્ય મનોરથ. એનું શીર્ષક છે સામાન્ય મનોરથ. પણ આપણા જીવન સાથે જો એને સરખાવીએ, આપણા એટલે અત્યારે સમુચ્ચય વાત ચાલે છે, કોઈ એક વ્યક્તિની વાત નથી ચાલતી, તો એ અસામાન્ય મનોરથ છે. આમાં લખ્યું છે સામાન્ય મનોરથ, પણ અત્યારે કેવો છે? અસામાન્ય મનોરથ છે. આવું જે કરે, ખરેખર જે કરે તે મહાન ધર્માત્મા છે. તો બે કડી છે, 8 લીટી છે. બોલીશું પૂરું કાવ્ય, પરંતુ વિચારણા કરીશું જે આપણને અત્યારે વધારે રિલેવન્ટ છે, એટલે જે બાબત પ્રત્યે આપણે વધારે સાવધાન થવાનું છે. બધી વસ્તુઓ અગત્યની છે, પણ અહીંયા આવેલા કંઈક વિચારક વિવેકી છે, એટલે અમુક વસ્તુઓ તો એમના જીવનમાં છે, પણ જે ખૂટે છે તે પાછી આપણે પ્રાપ્ત કરવી છે, ઉમેરવી છે, કારણ કે our goal is eventually perfection. Our eventual goal is perfection. જેટલી જેટલી કંઈક કંઈક ત્રુટિઓ આપણામાં છે, હોવી સંભવે છે, એ બધી ત્રુટિઓ આપણે ધીમે ધીમે કાઢી જે દુર્ગુણ છે એને બદલે આપણે સદગુણને ત્યાં મૂકી દેવા માંગીએ છીએ. મોહિની ભાવ વિચાર અધીન થઈ નાની રેખો નયને પર નારી પથ્થર તુલ્ય ગણું પર વૈભવ નિર્મળ તાત્વિક લોભ સમારી. ના નિરખું નયને પર નારી, એ તો સામાન્ય રીતે બરાબર છે સજ્જનો માટે, આત્માર્થીઓ માટે. પણ મોહિની ભાવ વિચાર અધીન થઈ, એ કોક વાર ચૂકી જવાય છે. ગઈકાલે રાતના ભક્તિમાં વૈષ્ણવજંતોનું પદ સાંભળ્યું હતું. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. બંને રીતે વ્યવસ્થા. ચરણાનુયોગની મુખ્યતાથી જ્યારે આપણે સાધના કરતા હોઈએ ત્યારે કોઈ પણ સ્ત્રીને આપણે જે ધર્મપત્ની નથી તેને માં એ શ્રેષ્ઠ રીત છે, અથવા બેટા એ બીજી શ્રેષ્ઠ રીત છે, નહીં તો બહેન, પણ શ્રેષ્ઠ માં એટલું બોલતા જો એ વિચારક હોય એને માટે હમણાં એક પુસ્તક બહાર પડ્યું છે, હમણાં એટલે 6-7 વર્ષ થઈ ગયા લગભગ, ગુજરાતીમાં બહાર પડ્યું છે. ગુજરાતના અગ્રગણ્ય લેખકો અને સાહિત્યકારોએ પોતાની માં દ્વારા પોતાના ઉપર થયેલા ઉપકારનું વર્ણન કર્યું છે. ભલે આધ્યાત્મિક નથી, પરંતુ ગઈકાલે બ્રહ્મચર્યની વાત પ્રશ્નમાં આવી હતી, આપણે એને માત્ર આઉટલાઈન જ થોડી વિચારી. તો માં એમ અંતરમાં ભાવ કરતા વિકારોનો વિનાશ થાય છે. માં એટલે ત્યાગ, માં એટલે પ્રેમ,
માં એટલે જે બધા માટે ઘસાય તે. અહીં તો તાત્વિક દ્રષ્ટિથી કહે છે મોહિની ભાવ વિચાર અધીન થઈ. ગઈકાલે આવી ગયું હતું બ્રહ્મચર્યના પાલન. પ્રમત્ત યોગાત એવું આવ્યું હતું. પ્રમાદને વશ થઈને જે કંઈ કરે છે તો પાપ, પાંચે પ્રકારના પાપનો બંધ થાય. જો પ્રમાદ ન હોય તો બંધ લગભગ નથી. જેવો અભિપ્રાય તે પ્રમાણે મુખ્ય બંધ છે અને પછી જેવી વર્તના તેવો ગૌણ બંધ છે. જેવો અભિપ્રાય તેવો મુખ્ય બંધ છે અને જેવી વર્તના તેવો ગૌણ બંધ છે. માટે અનંતાનુબંધી બંધ તે માત્ર અભિપ્રાયથી જ થાય. અભિપ્રાય સાથે, કારણ કે અભિપ્રાય એટલે શ્રદ્ધા, અને શ્રદ્ધા ને બગાડનાર જે મિથ્યાત્વ મોહની છે, સાથે સાથ પ્રકૃતિનો જથ્થો. બીજી વાત કહે છે પથ્થર તુલ્ય ગણું પર વૈભવ નિર્મળ તાત્વિક લોભ સમારી. પારકાનું ધન ન લઈએ તે સારી વાત છે, કોઈનું હડપ ન કરી લઈએ એ સારી વાત છે, પરંતુ સાથે સાથે અહીં તો કહે છે નિર્મળ તાત્વિક લોભ સમારી. પોતાના સંતોષ સ્વભાવી આત્માના લક્ષ્ય મારો સ્વભાવ સંતોષ છે, મારો સ્વભાવ સંતોષ છે, હું પવિત્ર આત્મા છું એમ અંતરમાં વિચાર કરે તો અનધિકૃત વસ્તુની ઈચ્છા કરે નહીં. અન્યાયપૂર્વકની કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી એ શાવકના પહેલા ગુણનો નાશ છે. બંને આમનાયમાં માર્ગાનુસારીના ગુણો બતાવ્યા છે. શ્વેતાંબર આમનાયમાં એનું વિશેષ વર્ણન છે. એમાં 35 ગુણો છે. એમાં ન્યાયોપાર્જિત વૈભવ, ન્યાયોપાર્જિત વૈભવ એ પહેલો શબ્દ છે. આપણે ઘેર પૈસા હોય એ અગત્યનું નથી, પણ આપણે ઘેર કેવા પૈસા છે, આપણે ઘેર કેવા પૈસા છે, ત્યારે ચરણાન યોગની મુખ્યતા ચાલે છે. નિર્ણય કરવો જોઈએ, સંકલ્પ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. મારે ખોટું લેવું નથી, મારે ખોટું લેવું નથી. મુંબઈમાં આવી વાત કરવાની મુશ્કેલી છે, પરંતુ એવું છે નહીં. ક્ષેત્ર પ્રમાણે તો એ તો નિમિત્ત છે. ધન આદિની પ્રાપ્તિ પુણ્યના યોગથી થાય છે, નિશ્ચય નહીં. માટે જે આપણને મળવાનું છે તે અવશ્ય મળવાનું છે. માટે બને તેટલી પોતાના આત્માની શૌચ, પવિત્રતા, સંતોષ ગુણનો આશ્રય કરીને મારે કાંઈ ખોટું જોઈતું નથી એમ અંતરમાં વારંવાર વિચાર કરવો તો રૂઢી મુમુક્ષુતા પ્રગટે અને અગમ અગોચર ચૈતન્ય તત્વનો લક્ષ્ય કરવાની યોગ્યતા પ્રગટ થાય. અગમ અગોચર છે, અલખ છે,
અતિન્દ્રિય છે, એવું આપણું સ્વરૂપ છે મૂળ. એનો લક્ષ્ય કરવો છે, એની દ્રષ્ટિ કરવી છે, તો એને માટે ઘણી યોગ્યતા જોઈએ. મોટા ઝવેરી બનવું હોય તો 20-30 વર્ષ સુધી અનુભવ જોઈએ. મોટા સર્જન, મોટા ફિઝિશિયન, સુપ્રીમ કોર્ટના એડવોકેટ, કેટલો બધો અનુભવ. તમે જાઓ ને તમે વાત કરો તમારા મોટા એડવોકેટને ખબર પડી જાય તમારી આંખો પરથી કે તમે જૂઠું બોલો છો, તમારો કેસ ખોટો છે ને તમે ખોટી રીતે રજૂઆત કરવા માંગો છો. અનુભવ છે. આપણે પણ આત્માનો લક્ષ્ય કરવા માટે ઉત્તમ પાત્રતા પ્રાપ્ત કરવાની છે. તે માટે સંતોષાદી ગુણોની જરૂર પડશે અને એ માટે કોઈનું અનધિકૃત અધિકાર વગરનું અણહકનું લઈ લેવાનો ભાવ મુમુક્ષુ કરતા નથી, એવી પ્રવૃત્તિમાં પડતા નથી. વાર લાગે પણ જલ્દી જલ્દી છોડી દેવું જોઈએ. જેટલી જેટલી આપણી ત્રુટિઓ છે જલ્દી જલ્દી છોડવા માંડવી, કારણ કે હવે આપણે જેટલા કાઢ્યા એટલા કાઢવાના નથી મોટા ભાગે. આગળ કહે છે, દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી, એ મુજ નેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવ હારી. શ્રાવક ધર્મમાં સ્થૂળ પાપો ઓછા થાય એટલા માટે વ્રત નિયમ લેવાની એક વ્યવસ્થા કરવામાં આવી છે. એ સાચા તો જ્ઞાનીને હોય, પરંતુ અભ્યાસ રૂપે જે પાપથી પાછા ફરવાનો, પાપ ઘટાડવાનો જે ઉદ્યમ છે એને વ્રત કહેવામાં આવે છે. વ્યાખ્યા મોટી છે. ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિ પૂર્વક કૃતો નિયમ વ્રતમ, એવી ભગવાને વ્યાખ્યા કરી છે. એટલે ગુરુ ભગવાનની સાક્ષીએ હું આમ નહીં જ કરું એમ સમજણ પૂર્વક જે વ્રત લઈએ એને નિયમ કહેવામાં આવે છે. જો આત્મજ્ઞાન ન હોય તો. આત્મજ્ઞાન હોય તો એ અણુવ્રત હોય છે. અને જો કોઈ વિરલ જીવ મહાવ્રત લઈ શકે તો ધન્ય ભાગ્યની વાત છે. પાંચ વ્રત, 3 વ્રત ને 4 વ્રત એમ પણ લે છે, અને 4 વ્રત ને 3 વ્રત એમ પણ લે છે. આપણે તો મુખ્યપણે 5ની વાત રાખવી અત્યારે, બાકી બધી ધીમે 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 પોતે અભ્યાસ કરવો. વર્તમાન કાળમાં આચાર્ય તુલસી મહારાજે અણુવ્રત આંદોલન જે ચલાવ્યું, અણુવ્રત એ ઘણું ઉપકારી થયું છે સ્થૂળપણે. It is a good cultural activity with a spiritual intention. અઢારસો વર્ષ પહેલા સમંતભદ્ર આચાર્ય દેવે શ્રાવકના મૂળ ગુણમાં 3 મકારનો ત્યાગ અને 5 અણુવ્રતનું ગ્રહણ એમ કર્યો હતો. પણ ત્યાર પછી 900 વર્ષે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવે 3 મકારનો ત્યાગ અને 5 ઉદંબર ફળનો ત્યાગ એમ કહ્યો છે. માટે દેશકાળ પ્રમાણે બાહ્ય વ્રત આદિ જે પ્રકારે આચાર્ય અથવા ગુરુ કહે તે પ્રમાણે લઈ શકાય છે. પોતાના ભાવ પોતાની શક્તિ પ્રમાણે લેવા, પણ પોતાની શક્તિ છુપાવવી નહીં. પોતાની શક્તિ પ્રમાણે લેવા, પણ પોતાની શક્તિ છુપાવવી નહીં. ધીમે 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 શક્તિ વધારવી. હવે આગળ એક સ્પેશિયલ શબ્દ મૂકી છે, દીનતા.
બહુ માર્મિક છે. આ દીનતા શબ્દ તે ગુણવાચક છે. દુનિયામાં દીનતા શબ્દ તે દોષવાચક છે. અહીં દીનતા શબ્દ તે ગુણવાચક છે. અહીંયા દીનતાનો અર્થ છે વિશિષ્ટ વિનય સહિત. વિશિષ્ટ વિનય સહિત. આખો અધ્યાત્મ માર્ગ એનો પાયો બે પાયા છે. એક વિનય છે અને એક વિવેક છે. એક વિનય છે અને એક વિવેક છે. વિનય વિના વિદ્યા નહીં ને વિદ્યા વિના વિવેક નહીં. વિવેક ન હોય તો આગળનો પ્રશ્ન ઉભો થતો નથી. પરમાર્થ વિનય હોય તો વિદ્યા પ્રાપ્ત થાય. વિદ્યા સાચી અનુસરે તો વિવેક પ્રાપ્ત થાય અને વિવેકને આગળ વધારે તો વ્રતાદી થાય અને વ્રતાદીથી પછી આગળ વધે તો સાક્ષાત રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય. દીનતા એનો ઘણો વિસ્તાર છે. આપણે કરવા જઈએ તો અત્યારે એ એક જ શબ્દ પર પૂરો થઈ જાય. પણ યાદ રાખવું કે શા માટે આ કહ્યું છે. 8 પ્રકારના અભિમાન યાદ કરી કરીને કરવા નહીં. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને શરીર અથવા ઐશ્વર્ય. જ્યારે જ્યારે મનમાં વિચાર થાય, હા હવે તો કરોડપતિ થઈ ગયો છું, બધા શાસ્ત્રો મને મળે છે, અંદરમાં વિચાર આવે ત્યારે પૂછવું પોતાના આત્માને, આ વિદ્યાનું અભિમાન છે, આ જ્ઞાનનું અભિમાન છે? મોટી પૂજા કરાવે બહારમાં, 1,00,000-2 લાખ ખર્ચે, અથવા પોતે નિયમિત પૂજા કરતા હોય તો બધે એડવર્ટાઇઝ કરવાની જરૂર છે કે હું બહુ પૂજા કરું છું. એનું અભિમાન ન હોવું જોઈએ. એનું અભિમાન ન હોવું જોઈએ. એ પ્રમાણે બધાયનું 8 પ્રકારના અભિમાન ન કરવાનો સંકલ્પ કરવો અને પછી આ નિષેધાત્મક સાધના છે. વિધેયાત્મક સાધના શું છે? દાસોહમ. સાધક એટલે દાસોહમ. સાધક એટલે કોણ? દાસોહમ. જેને સાધના કરવી છે ને આ રાખવું છે તો બે બની શકે જ નહીં, અસંભવ. બધા ભગવાનોએ કહ્યું છે. 2-3 લઈ અને આપણે આગળ વધીએ. ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. આપણે વિનય તો કરીએ છીએ પણ શિષ્ટાચાર વિનય કરીએ છીએ. વિનય તો કરીએ છીએ પણ શરીરથી અને વાણીથી વિનય કરીએ છીએ. આપણો આત્મા એમાં ભળતો નથી અને કોઈક વાર આત્મા ભળે છે પણ અભિપ્રાય ભળતો નથી. એ વાત કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં પ્રારંભમાં જ કરી દીધી છે અને આપણામાંથી કોઈ એમની વાત માનવાનું નથી એમ પણ આપણને ત્યાં જ કહી દીધું છે. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, હોય મતારથી જીવતે અવળો લે નિર્ધાર. તું મારી વાત માનવાનો નથી તો પણ હું કહું છું, કારણ કે મારા સ્વામીએ કહી છે અને મેં મારા અનુભવથી નક્કી કર્યું છે કે વિનય ગુણની આરાધના તે પરમ ઉપકારી છે. અને છેલ્લી વાત, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ જ એ પ્રકારે છે. સમ્યક દ્રષ્ટિનું લક્ષણ એ પ્રકારે સમયસાર નાટકમાં કહ્યું છે. રત્નકરણ શાવકાચારમાં 41માં શ્લોકથી જાણી લેવું. શ્રી રત્નકરણ શાવકાચારમાં 41માં શ્લોકથી જાણી લેવું. અહીં અત્યારે સમયસાર નાટક કહીએ છીએ. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો,
सुखिया सदैव ऐसे जीव सम कीती है, दास भगवंत के उदास रहे जगत सो। सुखिया सदैव ऐसे जीव सम कीती है કે સાહેબ એ તો સમકીતીની વાત. અરે ભાઈ સમકીતી થાય તો એનું 50% 40% પહેલા પ્રિપેરેટરી ઉત્તમ મુમુક્ષુમાં હોવું જોઈએ, ત્યારે સમકીત થાય. તમે લખપતિ થયા તો 1000 રૂપિયા હતા પછી સીધા લખપતિ થઈ ગયા? પેલી લોટરીની વાત ન લાગવી ના સાહેબ. પછી 2000 થયા, પછી 5000 થયા, પછી 10,000 થયા, પછી 15,000 થયા, પછી 25,000 થયા, પછી 50,000 થયા. એમ કરતા 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 હું લખપતિ થયો. તમારે મુંબઈમાં ન બોલો હે આવું, પેલા ઝૂંપડપટ્ટી વાળા લખપતિ હોય, પણ આ તો અમે અમારા જમાનાની વાત કરીએ છીએ. હે જે ગુણ સમ્યક દ્રષ્ટિના કહ્યા તે ગૌણપણે અને અભ્યાસ રૂપે અવશ્ય મુમુક્ષુના જીવનમાં હોવા જોઈએ. એ પરિપક્વ થાય ત્યારે તે સમ્યક દ્રષ્ટિ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ બને છે. માટે દીનતા ધરી સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી. ચરણાની યુગ છે તો પણ દ્રવ્યની યુગ વચ્ચે વચ્ચે મૂકે છે. એકલા લાડવા ખવાય? લાડવાની સાથે ફૂલવડી અને પાછી તીખી દાળ, એટલે તમે વાંધો આવે. એકલા લાડવા નહીં, વચ્ચે વચ્ચે થોડી ફૂલવડી અને તીખી દાળ. આજકાલ તો ભાઈ તમારે આવું બધું જતું રહ્યું. પહેલાના જમાનામાં હતું. અત્યારે તમારી આઈટમના નામે ન આવડે. પણ ગઈકાલે કીધું તું એ પ્રમાણે મેની ડિશીઝ મેની ડિઝીઝીસ, મેની ડિશીઝ મેની ડિઝીઝીસ. એ બાબતમાં ગાંધીજીને યાદ કરવા, લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવા. ધર્મ એ મુખ્યપણે પ્રયોગરૂપ છે. ધર્મ એ મુખ્યપણે પ્રયોગરૂપ છે, પણ એ પ્રયોગ કરવા માટે સાચી સમજણ પણ જોઈએ. પણ એ સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે સદગુણો હોવા જોઈએ. તો સુબુદ્ધિથી સમજણ થાય. શાસ્ત્ર વાંચવાથી સમજણ ન થાય. એકલા શાસ્ત્ર ગમે તેટલા વાંચે તો સમજણ ન આવે. માહિતી આવે, સમજણ ન આવે. સમજણ આવવા માટે તો અંદરમાં સદગુણો જોઈએ, એમ કૃપાળુદેવ કહે છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિ ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. ગઈકાલની વાત ને પરમ દિવસની વાત. એક સમયે બે કાર્ય કરે છે, ત્રણ કાર્ય કરે છે. સમય એટલે પેલા શાસ્ત્રનો સમય નહીં. રોટલી વણો છો પણ બાબલાનો અવાજ આવે તો તરત ભણકારા વાગે છે. બાબલાના, બેબલીના ભણકારા વાગે. રોટલી ચાલે, રોટલી ચાલે છે. છાશ છાશ થાય છે. કેમ? વણો છો રોટલી પણ સબકોન્શિયસ માઇન્ડમાં પેલો બાબલો ને બેબલી છે. એ પ્રમાણે અહીંયા સાત્વિક થાઉં સ્વરૂપ વિચારે. સાત્વિકતા એટલે જેનાથી તાત્વિકતામાં જવાય એવી જગ્યા. મુંબઈની અપેક્ષાએ વિચારીએ તો વિરાર આવે એટલે સાત્વિક થઈ ગયો કહેવાય. હવે બોરીવલી એટલે પછી મુંબઈ ચાલુ થઈ ગયું. સાત્વિક હોય તે જ તાત્વિક બની શકે. જે તામસિક છે, જે રાજસિક છે, એ તાત્વિક બની શકે નહીં. માટે સાત્વિક બનવું, સદગુણ સંપન્ન બનવું,
plain living, high thinking and virtuous life in all aspects. એક વસ્તુમાં નહીં, in all aspects. સમુચ્ચય જીવનચર્યા, પણ એમાં બળવું જોઈએ સ્વરૂપનું જ્ઞાન. આત્માને જાણ્યા વિના પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે નહીં. ઘણું ઘણું બધું કરે પણ જ્યાં સુધી ચૈતન્ય દેવ, ચૈતન્ય તત્વ, પહેલું તત્વ, રાજા તત્વ, ભગવાન તત્વ, આત્મ તત્વ એ નથી જાણ્યું ત્યાં સુધી અંધારું છે. માટે આચાર્ય ભગવાન અને કૃપાળુ દેવ બંને કહે છે. આચાર્ય ભગવાન કહે છે અયી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલે સન. અરે તું મરી જાતો પણ વાંધો નહીં, પણ તું ચૈતન્ય તત્વનો વિચાર કર. ચૈતન્ય તત્વને જાણતો સદગુરુના અનુગ્રહથી અને અંતરના શુભ આશયથી આત્મ તત્વને જાણ. કાંઈ પણ કરીએ હમણાં ઉપર ચાલતું હતું ને ભાઈ, અનુપ્રેક્ષા, શવાસન, એની વાત ચાલતી હતી. એક શ્વાસ બહાર નીકળે અને બીજો શ્વાસ અંદર લઈએ, એ વચ્ચેનો ગેપ, એમાં હું કોણ? બહાર નીકળે છે એનો પણ જાણનાર, અંદર જાય છે એનો પણ જાણનાર. હું તો સળંગ છું, પણ લેવામાં અને કાઢવામાં ઉપયોગ જાય છે એ વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ્ઞાયકનું અનુસંધાન. સ્વરૂપ વિચારી, સ્વરૂપ વિચારી એ આપણે ગઈકાલે વિચારી ગયા હતા, એ પહેલા પણ વિચારી ગયા હતા ત્યાં આગળ પ્રેમપુરી આશ્રમ. હું અમૂલ્ય તત્વ વિચાર પણ આવ્યો હતો ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, વગેરે. આગળ તેત્રીસ લાતન એ મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારો, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. 16 વર્ષ ને 5 મહિનાની શરીરની અવસ્થા છે. 33 લાતન એ મન ચિંતવી. આપણી બુદ્ધિ ભેદવાસિત છે, આપણી બુદ્ધિ સ્થૂળ છે, માટે અવલંબન વિના ટકી શકે નહીં. માટે અહીંયા ઉપર 3 દાદા બેઠા છે ને, હે મોટા મોટા બનાવ્યા છે 12માં. એ હતા એનાથી બહુ નાના છો. એમના તો 15માં ભાગના પણ નથી, એ હતા એવા. પરમાત્માનો પ્રેમ ગમે તેટલી વિકટ વાટથી થતો હોય તો પણ તે કરવો યોગ્ય જ છે. અત્યારે આપણે શું કહે, સાહેબ મારે આટલી બધી કમિટમેન્ટ છે ને, હા દીકરીને લગ્ન બાકી, દીકરાને લગ્ન બાકી, હમણાં નવી ફેક્ટરી હજુ બરાબર એનું સ્ટેબલ પ્રોડક્શન નથી થયું, અત્યારે અમારે આ માર્ચ એપ્રિલમાં આ ઇન્કમ ટેક્સના લફડા, તમે વળી આ પાછું કહો છો આવું બધું. હે ભાઈ, હે પ્રભુ, તું આત્મા ચૈતન્ય છો. તું કહે છે કે હું નથી, પણ મારા સ્વામીએ તને જોયો છે. તું કઈ સાહેબ એવું કઈ છે નહીં, આવું આત્મા ફાત્માના ધર્મને ફરમને આવું બધું કઈ નહીં. હું તો સ્વિટ્ઝરલેન્ડ જઈને બસ કોટેજ લઈને ટેસ્ટથી કોફી બોફી પીને મજા કરું બસ આખો દિવસ. ભાઈ એની પણ તને રજા આપે છે ખરા? મારા સ્વામી તારી મમ્મીથી પણ ઉદાર છે. આખો દિવસ પોતાની માના બધે વખાણ કરે, મારી બા, મારી બા, મારી બા. તો અહીંયા કે છે
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, પણ શરત છે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. ભગવાન કોઈ પોથી પંડિત નથી. મારા સ્વામી બંને પ્રભુ પરમાત્મા ત્રિલોકનાથ ગણધર દેવ આચાર્યો ને જ્ઞાનીઓ કોઈ ચોપડીમાં જોઈને એમને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. ચોપડીમાં જ્ઞાન નથી, ચોપડીમાં તો જ્ઞાન રૂપી જે તત્વ તેને શબ્દમાં મઠારીને પ્રિન્ટ કર્યું છે. કોઈ ચોપડીમાં જ્ઞાન નથી. ચોપડી તો એનું બાહ્ય નિમિત્ત છે, શાસ્ત્ર પૂજ્ય છે, પણ શાસ્ત્રાદિક જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અથવા શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. એમ હંમેશા યાદ રાખીને જીવનમાં સાધનામાં આગળ વધવું. ત્રિશલા તનયે મન ચિંતવી, ચિત્તને પવિત્ર કરવાનો ઉપાય પરમાત્માનું સ્મરણ, સદગુરુદેવનું સ્મરણ અને તેમની દિવ્ય મુદ્રા અને વાણી, દિવ્ય વાણીનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. એટલે 3-4 પ્રકારની નોટો રાખવી જોઈએ, એક પ્રકારની ન ચાલે. એક પેલી થિંગ્સ ટુ ડુ ટુડે આવે છે ને, આટલી નાની, આમ 2 ઇંચ હોય ને આમ 3.5 ઇંચ હોય, એટલે પાકીટની અંદર એમાં લખી નાખવાના બધા દોહરા. તમારે તો અહીંયા મુશ્કેલી હોય છે સાહેબ, બસમાં તો ઉભું રહેવું પડે. અમારા જમાનામાં એવું બહુ નહોતું, બેસવાની જગ્યા મળતી હતી. પાકીટ કપાવાની બીક છે. સાધના અમુક ટાઈમે કરવાની ને અમુક ટાઈમે નહીં કરવાની, એવું નહીં. તમને બાબલો ક્યારે વહાલો લાગે છે? સાહેબ સ્વપ્નમાં હું તો એના પપ્પા ઘણી વાર એમ કહે છે તું સુરેશ સુરેશ એવું બોલા કરે, હું બોલ કર્યા કરે, જપ મને કુવા નથી દેતી. એના બાબાનું નામ સુરેશ છે, તો સુરેશ ક્યાં ગયો, કેમ નથી આવ્યો હજુ, ટાઈમ થઈ ગયો ને? અલ્યા પણ તું સુરેશ ઊંઘમાં પણ સુરેશ કરે. એવું જયારે મનમાં, જયારે ભગવાન એ રીતે આપણા જીવનમાં આવે ત્યાર પછી સંકિત થાય. આવું આપણે ગણેશ પ્રસાદજી વર્ણી હતા ને, એ સુઈ જાય ને પછી આત્મખ્યાતિ બોલે. એટલે આત્મખ્યાતિ સમયસારની જે ટીકા છે ને, એ અમૃતચંદ્ર દેવની ટીકા છે ને, એ આત્મખ્યાતિ બોલે. એટલે બધા કે મહારાજને કઈ રોગ લાગુ પડ્યો લાગે છે કે મહારાજ બબડે છે. પછી પાસે જઈને સાંભળે કે આ શું બોલે છે, એટલે કે આ તો સમયસારની ટીકા બોલે છે ઊંઘમાં, અને પેલી સમયસારની ટીકા બોલવા માંડે. આવી અવસ્થા આપણી થાય. કાં તો પરમાત્મા યાદ આવે, કાં તો સદગુરુ યાદ આવે, અને કાં તો એમની વાણી યાદ આવે. ત્યારે યાદ માનવું કે કાં તો સંકિત થઈ ગયું છે અને કાં તો સંકિત થવાની તૈયારી છે. એમ દરરોજ નિત્યક્રમમાં બોલીએ છીએ. એમાં તો કાવ્યાત્મક રીતે કહ્યું છે, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે ભામે રે, થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. એટલે આ શિબિરમાંથી ઘેર જઈને પછી એમ ન કરે કે સાહેબ હવે બીજી શિબિર આવશે ને ત્યારે સાધના કરશું, એવું નહીં. દ્વાદશ 33 લાત અને એમન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું. ભગવાન એટલે શું? ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન એટલે જ્ઞાન વિવેક અને વિચારની મૂર્તિ. એકચ્યુઅલી તો એનું પ્રતિફલન છે. ભગવાનમાં કોઈ આવી સાધના હોતી નથી. ભગવાનને જ્ઞાન કયું હોય? મતિ શું તવધી મન પરે હોતા. ભગવાન ત્રિલોકનાથ આ કાળે આ ક્ષેત્રે નથી, પણ અહીંયા ભગવાનનું આગળ નામ દીધું ને ત્રિશલા તનય.
એટલે ત્રિશલા માતાના નંદન ભગવાન મહાવીર વર્ધમાન સ્વામી જેમનું શાસન એમાં આપણે અત્યારે રહીએ છીએ. વિવેક તો ભગવાન ભેદ જ્ઞાન કરતા હતા જ્યારે મુનિ હતા ત્યારે, પણ ભગવાન થઈ ગયા પછી તો ભેદ જ્ઞાનનું ફળ અનંત આનંદ સાદે અનંત અનંત સમાધિ સુખમાં ભગવાન ત્યાં વર્તે છે. ભગવાન ત્યાં વર્તે, પણ એવા ભગવાન મહાવીરને યાદ કરવાથી આપણામાં જ્ઞાનનો ભાવ આવે છે, વિવેકનો ભાવ આવે છે, વિચારનો ભાવ આવે છે. માટે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, સ્વામીને જે સ્મરે, સ્વામીને જે રટે, સ્વામીને જે પૂજે એનું કામ થાય ભાવપૂર્વક. જ્ઞાન વિવેક વિચાર વધારું, વધતું જાય વધતું જાય, દિન દિન બઢત સવાયો. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. શોધ શબ્દ નથી મૂક્યો અને સંશોધન શબ્દ પણ નથી મૂક્યો, વિશોધ શબ્દ મૂક્યો છે. વિશોધ શબ્દ સમજવા માટે ઘઉં વીણીએ છીએ ને, ઘઉં ચોખ્ખા કરવા માટે શું કરવાનું? ભાઈ અમારી બા કરતા હતા હો, અત્યારે તમે જે રીતે કરતા હો તે રીતે. પહેલા તો ચાળવાના ચાયણીમાં, પછી પેલું સુપડું લઈને આમ આમ કરવાનું, અને પછી વીણવાના. એ પ્રમાણે આપણા હૃદયના ભાવો એને આપણે ચોખ્ખા ચણા કરવા પડશે. જરા કસ્તર પણ નહીં, નાની કાકરી પણ રહી ન જાય. નિત્ય વિશોધ કરી નવતત્વનો. કોક વાર ભૂલ થઈ જાય છે, પુણ્યમાં અટકી જઈએ છીએ. પાપ કરતા ડરવું છે એમ યાદ કરવા છતાં પાપમાં પ્રવૃત્ત થઈ જઈએ છીએ. સંવર નિર્જરાનું ધ્યાન રહેતું નથી. અજીવને જોઈને રાજી થઈ જઈએ છીએ, અથવા પરજીવને જોઈને રાજી થઈ જઈએ. દીકરો દીકરો, બંગલો બંગલો, મોટર મોટર, હે હે કાલ આવ્યું તું એ પ્રમાણે. मेरे ज्ञान में झलकने वाले ये पदार्थ है. ऐसी ही वस्तु की विश्व की व्यवस्थिति ऐसी है, विश्व की व्यवस्थिति ऐसी है, निश्चय नहीं से છે. માટે નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. વ્યવહારમાં પણ કહે છે નવતત્વને એવી રીતે હું કહું, ઉચ્ચારું, બોધું કે જેથી સામા જીવને તેનું યથાર્થ સ્વરૂપ, જો તેની પાત્રતા હોય તો અંદરમાં તેજી ગના શું જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. જ્ઞાન કા શુલ મારા ગુરુ ને, छुरी नहीं मारी, कटारी नहीं मारी, शब्दों का बाण मारा गुरु ने. ज्ञान का बाण मारा गुरु ने. उत्तम बोध अनेक उच्चार. संशय बीज उगे नहीं अंदर, जे जिनना कथनो अवतारो. समाप्त करे છે. આમ તો 8 અંગમાં પહેલું અંગ નિશંકિત્વ છે, યાદ રાખવાનું. 254 પત્રાંકનું શીર્ષક છે. અને ભગવાને નિર્જરા અધિકારમાં શ્રી સમયસારની ટીકામાં એને માટે નિશંકતા અને નિર્ભયતા માટે એક ઇન્ટ્રોડક્ટરી શ્લોક લખ્યો છે અને 6 બીજા શ્લોક લખ્યા છે. એ દ્વારા જાન એક જ છેલ્લું વાક્ય એક આવે છે કોમન, જેમ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આપણે દરેકમાં અપૂર્વ અવસર એવો ક્યારે, એમ જાનન
તમ સ્વમવધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. જ્ઞાન સ્વરૂપ શરીર વાળો પોતાને અનુભવ્યો છે તેવો જ્ઞાની અનેક પ્રકારના વિપરીત પ્રસંગો બહારમાં આવવા છતાં જ્ઞાનથી, બોધથી, માર્ગથી ચ્યુત થતો નથી. નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, નિશંકિત્વથી નિર્ભયત્વ, અને નિર્ભયત્વથી અસંગત્વ, અને અસંગત્વથી પૂર્ણ મોક્ષ. સંશય બીજ ઉગે નહીં અંદર જે જીનના કથનો અવધારો. ભગવાનની વાણી કેવી છે? ત્રણેયનો છેદ કરે છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય. એનું નામ સમ્યક જ્ઞાન. એમાં સંશય નથી, એમાં વિપરીતતા નથી, અને એમાં અનિર્ણયાત્મકતા નથી. આવી ભગવાનની વાણી છે. જેટલી આપણી શક્તિ હોય તેટલા પ્રમાણે કરવું. અત્યારે તો પ્રયોજનભૂત તત્વ સમજવું, કારણ કે આયુષ્ય, બળ અને બુદ્ધિ ઓછા છે. જો બધા શાસ્ત્રો વાંચવા જઈએ તો આવા 50 જન્મો લઈએ તોય બધા શાસ્ત્રો પૂરા ન થાય. માટે આપણે તો પ્રયોજનભૂત તત્વ જાણવું, હે જ્ઞેય ઉપાદેય નક્કી કરવું, હેયની કરવી કટ્ટા, ઉપાદેયની કરવી બુચ્ચા, અને જ્ઞેયમાં બનવું મધ્યસ્થ. આવું 24 કલાક કરવું. આવું 24 કલાક કરવું. એમ સમાપ્તિમાં કહે છે, રાજ્ય સદા મુજ એજ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું. આવો મારો અંતરનો ભાવ છે, મનોરથ છે. મારી ભાવના એવી છે કે હે પ્રભુ, આપના માર્ગે ચાલું, આપના માર્ગે ચાલતો જ રહું, અને આપના માર્ગે ચાલતા 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 એક દિવસ આપના જેવું થઈ જાઉં. અંતમંગળ જીલીએ. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. શા માટે? તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે. કેવી રીતે થઈ શકે? માટે તારી આજ્ઞા મારે પાળવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારે માર્ગે મારે ચાલવું છે, માટે તારે માર્ગે મારે ચાલવું છે. શ્રી શાંતિનાથ ભગવાન કી, પરમ કૃપાળો દેવ કી જય, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.